મિત્રો આજના વિડીયોમાં મેસી 10-35 મેસી ફર્ગ્યુસન થી આજે મગફળી 27 ઇંચની જાડીનું વાવેતર કરવામાં આવે છે. તો આજે આપણે મેસી ફર્ગ્યુસન ચોમાસામાં કેવું હાલે છે તે વિશે, તેમજ મગફળી 22 અથવા 22 નંબરનું વાવેતર શા માટે કરવામાં આવે છે, જે અનુભવી ખેડૂત સાથે આપણે વાતચીત કરવાના છે, વાર્તાલાપ કરવાના છે. અને મેસી ફર્ગ્યુસન થી આપણે ચોમાસું ખેડ પણ કરી શકીએ અને ઉનાળુ પણ કરી શકીએ અને શિયાળુ પણ કરી શકીએ. વાવેતરથી એની હાઇડ્રોલિક થી શું એમાં ખાસિયતો છે, શું આપણને ફાયદો મળે છે. હાર્ડ જમીનમાં પણ તમે અત્યારે જોઈ શકો છો કે આપણે મેસી ફર્ગ્યુસન થી મગફળીનું ઓરવીને વાવેતર કરવામાં આવે છે. તો ઓરવીન વાવેતર કરવાનો શું ફાયદો છે તે પણ આપણે આગળ વિડીયોમાં ચર્ચા કરવાના છે. એટલે ખાસ વિડીયો સંપૂર્ણ રીતે બધા ખેડૂત મિત્રોને નોંધ લેવી આ વિડીયોમાં, કેમ કે વ્યવસ્થિત રીતે કે તમને જાણવા મળશે કે ભાઈ મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટર લેવું ન લેવું, લેવું તો શું બાબત ધ્યાન રાખવાની છે, કેવું ટ્રેક્ટર લેવાનું છે, કેવી આપણી જમીન છે. તમામ પ્રકારના પ્રશ્નો આજે આપણે જે ચોમાસુ ટ્રેક્ટરમાં મિની ટ્રેક્ટરની બરાબર આ ટ્રેક્ટર આપણે હાલતું જોવા મળે છે, કેવો ટોર કરે છે, બધું જોવા મળશે. તો ખાસ કરીને સંપૂર્ણ રીતે બધા ખેડૂત મિત્રોને વિડીયોમાં કમ્પ્લીટ હાજરી દેવી, કેમ કે વિડીયો સ્કીપ કરશો તો તમને વિડીયો સમજાશે નહીં. એટલે બધાને એક ખાસ મહત્વપૂર્ણ ભલામણ એ જ છે મારી કે આ વિડીયો તમે શાંતિથી જુઓ અને દરેક ખેડૂત મિત્રોને શેર કરજો જો પસંદ આવે તો, અને લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ખેતીને નવા વિડીયો, ઉપયોગી વિડીયો કાયમ માટે હું તમારા સુધી પહોંચાડીશ. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું. મિત્રો આજે 27ની જારી મગફળીનું વાવેતર કરવા અમે આવી ગયા છીએ અને વાવેતર ચાલુ છે. તો 27ની જારીનું મગફળીનું વાવેતર અત્યારે તો આપણે જનરલી જોઈ કે હાકડી જારીનું વાવેતર કરવામાં આવે છે, કે 18ની 9ની હેમર. તો 27ની જારીનું વાવેતર કરવાનું આગ્રહ માણાને કેમ વધારે છે? આજે આપ જુગતથી હેલું આવે છે કે 27ની 30ની જારી અને 36ની જારી સુધી આપણે વાવેતર કરતા. તો આના શું ફાયદા છે અને જે હાકડી જારીમાં વાવેતર કરે છે તો એમાં શું ફાયદો આપને મળે છે તે વિશે આજે વિડીયોમાં ખાસ વાત કરવાના છે. અને આજે મેં તમને હર વખતે કીધેલું કે ભાઈ મેસી ફર્ગ્યુસનનું ટ્રેક્ટર ચોમાસે કેટલું ઉપયોગી આવે તે પણ આજે આ વિડીયોમાં તમને બતાવવા ભાગી છે. કારણ કે આ ટ્રેક્ટર જે અત્યારે ચોમાસું ખેડમાં પણ હાલે અને ઉનાળુ ખેડમાં પણ હાલે. ઘણા લોકોને ખબર નથી કે ભાઈ ચોમાસે ટ્રેક્ટર હાલે, પણ અમે અહીંયા ચોમાસે પણ ટ્રેક્ટર હાલે છે. આ ટ્રેક્ટરથી વાવેતર કરી છે અને આ જ ટ્રેક્ટરથી પાછું ઉપારપુને હમાર અને ચોમાસા જે મગફળીમાં હાથી હાંકવાનું છે એ પણ આ ટ્રેક્ટરથી હાંકવામાં આવશે. તો પહેલાં આપણે સુભાષભાઈને પૂછી કે કઈ રીતે મગફળીનું વાવેતર કરવામાં આવે છે, કેટલા કિલો નાખે છે, કયો પટ આપ્યો છે અને આ રીતે વાવેતર કરવાનો આપણે શું જનરલી ફાયદો મળે તે જાણી. રામ રામ ભાઈ. રામ રામ. તો તમને આ 27ની બધાય અત્યારે જનરલી તમે જુઓ તો 28 નંબર મગફળી વાવે, 32 નંબર વાવે અને પારાવાળીને વાવે. તો તમે આજ વર્ષો થયા, મેં તમારા ખેતરમાં ક્યારેય 27ની જારી સિવાય નથી જોયું. તો એનું કારણ શું? કેટલું હેલું પડે આમાં? આ થોડુંક અમારે સગવડો વાળું બધી હાથી હાઈડમાં, અને બીજા નંબરમાં આમાં થોડુંક હાથી અમારા જે જૂનવાણી ઢબથી આયલું આવે છે ને એમને રેગ્યુલર બધા હાથી નાન તેન હોય તો વ્યવસ્થિત હાલે. અને જોકે 27ની જારીએ અને આપણે 18ની જારીએ વાવેતર અમારે લગભગ બધા ખેડૂત વાવે છે આડાવડા. કોઈ 18ની જારીએ આવે, કોઈ 27ની જારીએ. પણ 27ની જારીએ અમારે દોઢ ખાંડી થાય છે અને ઓલા ભાઈ 18ની જારી વાળાને દોઢ ખાંડી થાય છે. તો આ થોડુંક આપણે હાથી હેડમાં બધું હેલું પડે અને મજા આવે વાવેતરમાં. અને ગમે રેગ્યુલર આપણે ગમે જે આપણો મજૂર હોય એ હાથી હેડમાં એને વાંધો ના આવે. અને આ 22 નંબર છે કે 22 મગફળી છે? ના, 22 નંબર. 22 નંબર એટલે જી 22 નંબર મગફળી છે. અને આમાં ફૂગ ઓછો આવે એવું? હા, આમાં ફૂગ જનરલી બહુ ઓછો. અત્યારે અમે તમે પાયાના ખાતર કઈ નાખ્યા કે? પાયાના ખાતર હું અત્યારે નથી નાખતો. પછી 20-20-0-13 નાખી અને હાથી હાકી અને એવી રીતના. એટલે આ ધોરીએ ઓરવવું પડે. તો ધોરીએ તમે કેટલી વખત પલાયરું? આ ધોરીએ પેલા કોરવણ 2 ફેરે ને પછી માથે વાવીને 1 ફેરે પલાળવાનું. અને પછી આ પાછું ઉપર હમાર કરી દે. હા, ઈ ટ્રેક્ટર. પછી એને 20-25 દી લગન પાણીની કોઈ જરૂરિયાત નથી. અને આપણે શાહમાં પણ વાત કરેલી હતી કે સીસરા શાહ નાખવા. આ રીતે અમે વાવેતર કરીને એટલે સીસરા શાહ હોય ને એટલે એમાં ઊંડે માંડવી ના જોઈએ અને ઉગાવો એકદમ વ્યવસ્થિત આવે. અને આપણે જે આ ટ્રેક્ટરની વાત કરી તો ઘણા ખેડૂત મિત્રોને એવું પણ હોય
કે ભાઈ ટ્રેક્ટર કયું લેવું, તો આજે નાના ખેડૂત હોય કે 30-35 વીઘા જમીન ઘરના પૂરતું આખવું છે, તો એને ઉનાળુ ખેડ પણ થાય, શિયાળુ થાય અને ચોમાસામાં હાલે, તો આપણે દર વર્ષે આપણે આ ટ્રેક્ટરથી કામ લઈએ છીએ. હા, મેસી ટ્રેક્ટરમાં એક તો બેનિફિટ એ છે કે એને જે વરવાની જે આગળનો ફ્રન્ટ આવે ને એ એટલો પરફેક્ટ છે કે ન્યા આપણે વારી શકીએ અને ખોટું ખૂંદાય નહીં, ન્યા વરી જાય. અને બીજા નંબરમાં એની હાઇડ્રોલિક વ્યવસ્થિત હાલતી હોય. હા, અને વજનમાં પણ હળવું. હા, અને ટાયર સેમ ટુ સેમ 54 ની જારી આવે. હા, એટલે આ જે આપણે પાટલા હોય ને, આ કેમ પાટલામાં આ પાટલામાં જે ટાયર અત્યારે તમે જોવો છો કે આવ્યા, અને એમાં આપણે ટોરનો દાંતો લગાડી દીધો આમાં. એટલે ટોરનો દાંતો હોય ને એટલે ટોર પાછો ઉપાડે આવે, અને પછી જયારે ઉપાડું કરવા આવે ને ત્યારે આ પાટલામાં લઈ લેવાનું, ત્યારે બદલી નાખવાનું, પાટલું બદલી નાખવાનું, એટલે બધાય પાટલા હરખા બે, અને પાછો ટોર ઉપાડતો જાય છે. અને જ્યારે મગફળીને હુયા બેહવાનું ટાણું આવે ત્યારે પછી આ ટ્રેક્ટર આંકવાનું હોતું નથી, તો પાછું એનો ટોર ઓટોમેટિક ઉપડી જાય છે. વાહન એક વખત હાઈલ થાય ને એક પાટલામાં તો જ તકલીફ થાય, વાલે ખેલે પાટલા બદલાવી નાખવાના એટલે તમારા માંડવીમાં ટોર દેખાય નહીં. પછી મિત્રો છેલ્લે જે આ માંડવી છે ને, આપણે પાડવા ટાણે રોલથી પાડો કે એમને પાડવા ટાણે આમાં ભેગી કરવામાં ઓછી મજૂરી લાગે, તૂટે નહીં, અને થ્રેસરમાં કાઢવામાં પણ ઓછી મજૂરી લાગે અને ધૂળ ન થાય. એટલે કદાચ 5 મણ આ માંડવી ઓછી થાય ને તો છતાં પણ આપને પોહાય આ જ વાવેતર. મજૂરી ઓછી લાગે. છેલ્લાના ખર્ચાની વાત કરીને તો બહુ ખર્ચા લાગે છે. બીજી માંડવીમાં એક તો નાના ડોડવા હોય, વીણવા પોહાય નહીં, અને આ એક મોટા ડોડવા આવે એટલે વીણવા પણ પોહાય, અને સામાન્ય વીઘે આપણે 2 થી 3 મણ માંડવી નીકળતી છે વીણવામાં. એનાથી વધારે ના નીકળે, કારણ કે કોક ક્યાંય એવું ઢળ્યો થયો હોય કે કાંઈ થયું હોય તો જ માંડવી તૂટે, અથવા આગતરો કોઈ ડોડવું હોય તો તૂટે. એટલે એ ખર્ચો નહીં, થ્રેસરનો ખર્ચો નહીં. આ રીતે આ માંડવી વાવેતર સરળ પડે છે. અને જનરલી દરેક ખેડૂતો અત્યારે જે નોખા વાવે છે એ 2 ખાંડી થાય ને તો જ બરાબર છે. જે અલગ મગફળી વાવે 1.5 થી માથે જ જવી જોઈએ. બાકી અહીંયા અમારે તો જો આ રીતે આપણે ટાઈસ ભરી અને ખાતર ભરીને માંડવીનું વાવેતર કરવામાં આવે એટલે 1.5 ખાંડી કમ્પ્લીટ થઈ જાય છે. પછી તો વરસ ઉપર આધાર રાખે અને કુદરત ઉપર આધાર રાખે, વાતાવરણ ઉપર આધાર રાખે. બાકી આ રીતે ઓરવાઈન માંડવી વવાઈ જાય ને, ઓરવાઈન જીવીસને ઓરવવું જરૂરી છે, કારણ કે આ 4.5 થી 5 મહિના કાયદેસર ટાઈમ લે. અત્યારેથી આજે આપણે તારીખ કેટલી છે? 19 તારીખ છે, 19/5. એટલે આ માંડવી છે ને પૂરેપૂરો ટાઈમ લે. છેલ્લે આપણે પાડવા ટાણે આના કમ્પ્લીટ પાકી જાય છે. અને અમુક જે વાવણીની આ માંડવી વાવે છે તો એ ફોરી થઈ છે. એટલે જનરલી જેને ઓરવીન વાવીને એને તો જીવીસ વાવે ને એ બરાબર જ છે, અને આમાં કોઈ વાંધો નથી આવતો. અમારે આ ડિસ્ટ્રિક્ટમાં આ અમારી સિસ્ટમથી માંડવીનું હાલે છે, અને આ જ હેલું પડે છે. અને જેટલા જ્યાં ફેરફાર થયા છે ને ફરી આમાં પાછા આવતા જાય એવું મારું ગણિત છે. તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ રીતે જોયું કે ટ્રેક્ટર વિશે પણ જાણ્યું કે મેસી ટ્રેક્ટર લેવું હોય 10-35 ટ્રેક્ટરમાં આપણે ચોમાસે પણ હાલે અને અત્યારે પણ હાલે, અને આગળ પણ આપણે આ ટ્રેક્ટરોના વિડીયો બનાવશું કે કેટલું હેલું પડે અને ચોમાસાના ભાડા દેવા પડે. એ પણ એક અઘરી વાત છે. તમારા એક ટ્રેક્ટરથી બધું કામ થઈ જતું હોય તો તમારે એક નિરાયત રહીએ અને એકના જ ઓજા સાચવવાના રહીએ. તો હવે આ વિડીયો લાંબો ન થાય એટલે વિડીયોને અહીં પૂર્ણ વિરામ આપીશું. આગલા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.